નમસ્કાર મિત્રો તાજેતરમાં ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક નવી યોજના લોન્ચ કરવામાં આવેલ છે, જેની અંદર પ્રાકૃતિક ખેતી કરતા દરેક ખેડૂત મિત્રને જો શાકભાજી પાકનું વાવેતર કરવું હોય તો પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને તમને 2 હેક્ટર દીઠ વધુમાં વધુ 40,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તો હવે આ યોજના વિશે વિગતવાર વાત કરીએ। યોજનાનું નામ છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના। આ યોજનાની અંદર ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે। તો 14 જૂન 2024થી લઈને 13 ઓગસ્ટ 2024 સુધી લાભ લેવા માગતા દરેક ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। રાજ્યના નાગરિકોને રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાના ઉપયોગ વગરના શાકભાજી મળતા થાય તથા ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગ વગર શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પદ્ધતિ અપનાવી અને ખેતી કરતા થાય તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવેલ છે। તો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય મળવાપાત્ર થશે। ખાતા દીઠ અને લાભાર્થી દીઠ મહત્તમ 2 હેક્ટર સુધીના વાવેતર માટે આજીવન એક જ વાર આ સહાયનો તમને લાભ મળવાપાત્ર રહેશે। ઓનલાઈન અરજી તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરીને ઓનલાઈન અરજી કર્યા બાદ જરૂરી જે સાધનિક કાગળો છે તે તમારે બાગાયત નિયામકની કચેરી ખાતે જમા કરાવવાના રહેશે। સાધનિક કાગળોની અંદર તમારે ઓનલાઈન અરજી કરેલ અરજીની એક પ્રિન્ટ, 8 ઉતારો, આધાર કાર્ડની ઝેરોક્સ અને બેંક પાસબુકની ઝેરોક્સ, કુલ આટલા કાગળો તમારે બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે। વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર।